તો હે ગાઈઝ, આજે ફરીવાર સ્વાગત છે તમારો મારા વ્લોગમાં. તો આજે થોડોક નવા અંદાજમાં વ્લોગ લઈને આવી ગયા છીએ અને પગી ગયા છીએ આપણે ઓફિસે. ઓફિસે તો ક્યારે ન પગીશ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું ટ્રીવ્યુ કંપનીનો સોલાર પ્લેટવાળો કેમેરો, જે આ વ્લોગની અંદર તમને જોવા મળશે, જેમાં આના વિશે તમને માહિતી મળશે. આનું અનબોક્સિંગ કરવાનું છે. જો કે મેં તો અનબોક્સિંગ કરી નાખ્યું છે તમારા માટે. તો ચાલો, હવે આ ટ્રીવ્યુ કંપનીનો કેમેરો છે. તો આની અંદર ઘણી અલગ ફેસિલિટી છે, જેમાં સોલાર પ્લેટ વાળો છે, આ વાઈફાઈ વાળા છે, જેની અંદર અલગ અલગ ફેસિલિટી આવે છે. તો ચાલો હવે આ બ્લોગમાં જોઈએ. તો ચાલો, પહેલાં આ રીતે એનું આખો બોક્સ છે. તો અહીંયા છે ને સોલાર પ્લેટ એક આવે છે અને કેમેરો આવે છે. ઇનબિલ્ટ બેટરી સપોર્ટેડ આવે છે. 4 મેગાપિક્સલનો કેમેરો આવે છે, જે બોક્સ ઉપર લખેલું છે. 4G સિમ કાર્ડ સપોર્ટેડ આવે છે. પ્લસ તમને ક્લાઉડ રેકોર્ડિંગ બેઝ વાપરવા મળે. ક્લાઉડ રેકોર્ડિંગ એવી વસ્તુ છે કે જેમાં તમને ક્લાઉડ એટલે કે કંપનીની એક સાઈડ ઉપર તમારું રેકોર્ડિંગ છે ને એક્ટિવ રહે, જેથી તમારો કેમેરો કોઈ પણ પોઝિશનમાં ગમે ત્યારે કોઈ પણ સમયે તમારો કેમેરાનું સમજો કે કોઈ રેકોર્ડિંગ કે કોઈ કારણોસર મેમરી કાર્ડમાંથી વહી ગયું, તો તમારું ક્લાઉડ બેઝની અંદર તમારું રેકોર્ડિંગ રહે. તો એ પણ ફેસિલિટી તમને આમાં વાપરવા આપે છે, પણ તેનો ચાર્જ તમારે પે કરવો પડે છે. તો ચાલો, આની અંદર શું શું વસ્તુ આવે છે ને પહેલાં એ જાણી લઈએ. તો એક સોલાર પ્લેટ એન્ડ ઇનબિલ્ટ બેટરી આવે છે, જે કેમેરાની અંદર જ આવે છે. પ્લસ IR ડિટેક આવે છે, કે જ્યારે કોઈ માણસ PR ડિટેક આવે છે. પ્લસ ક્લાઉડ આવે છે, 256 GB SSD મેમરી કાર્ડ સપોર્ટેડ આવે છે. અલાર્મ પોસ્ટ એટલે કે તમને નોટિફિકેશન મળે, કોઈ માણસ જ્યારે આવે, કોઈ કેમેરાની રેન્જમાં આવે એટલે એની નોટિફિકેશન તમને મળે, એ પણ ફેસિલિટી તમને વાપરવા મળે છે. પ્લસ 360 ડિગ્રી મૂવમેન્ટ કરાવી શકો તમે, જેમાં તમને છે ને કેમેરો આગળ પાછળ સાઈડ આ રીતે મોશન, આ રીતે મોશન, આ ઉપર નીચે બધી રીતે તમે 360 ડિગ્રી મૂવમેન્ટ કરી શકો છો. પ્લસ ડબલ ઓડિયો, 2 વે ઓડિયો આવે છે, જેમાં તમને છે ને 2 વે ઓડિયોની અંદર તમારે જેમ કે અત્યારે હું સાઈડ ઉપર, જેમ કે અત્યારે ફોનની અંદર હું કેમેરો ઓપન કરીને બેઠો છું, તો આ ફોનની અંદર હું કેમેરો ઓપન કરું તો હું અહીંયાથી પુશ કરું ને એટલે સામે જ્યાં કેમેરો સાઈડ ઉપર ઇન્સ્ટોલ કરેલો છે ને ત્યાં એને મારો વોઇસ જશે અને ત્યાંનો વોઇસ મને પણ સંભળાશે. એટલે 2 વે ઓડિયો, બે સાઈડનો ઓડિયો. પ્લસ કલર નાઇટ વિઝન, રાતે કલર દેખાય, દિવસે કલર દેખાય, બે ઓપ્શન. અને સાવ ઇઝી ઇન્સ્ટોલેશન આવે છે. તો ચાલો હવે આનું આપણે અનબોક્સિંગ કરીએ છીએ, બરાબર. તો આ છે અમે કેમેરો અનબોક્સિંગ. તો આ છે ને એની પ્લેટ આવે છે. તો આ છે એની સોલાર પ્લેટ, જે કેમેરાની ઉપર લગાડવામાં કે આજુબાજુ પણ લગાડી શકો છો, એવું કોઈ જરૂર નથી. આ સોલાર પ્લેટ આવે છે, જેને કેમેરો ચાર્જિંગ દિવસે ચાર્જ કરશે આનાથી, રાતે બેટરી ઉપર કેમેરો વર્ક કરશે. લાઇટ ના હોય તો પણ તમે એનો યુઝ કરી શકો છો. આ સોલાર પ્લેટ છે, પછી લગાડી આપીએ. અને આ છે કેમેરો. તો આ છે આપણો ટ્રીવ્યુ કંપનીનો કેમેરો, જેનો લુક આ રીતે હોય છે. ચાલો બીજી શું વસ્તુ જોઈએ, પછી આને જોઈએ આપણે. પછી બાકીની એની એસેસરી છે, તેના ક્લેમ્પ લગાડવા માટે છે, બધી એની એસેસરી, એના સ્ટેન્ડ ને બધી વસ્તુ છે. સ્ટેન્ડ છે, બતાવી બધું મીન્સ કે તમે સોલાર પ્લેટને પણ લગાડી શકો છો, એ રીતે આવે છે. અને તમે કેમેરા ઉપર પણ ઇઝી ઇન્સ્ટોલેશન કરી શકો છો. અને છે ને આ રીતે પણ તમે લગાડી શકો કોઈ જગ્યાએ, બરાબર, એ રીતે આવે છે. હવે છે ને આ છે આપણો કેમેરો. તો જો આ બે એના એન્ટીના છે, જે સિમ કાર્ડ વર્ક કરે તેના માટે આવે છે, બરાબર. પછી આ છે સિમ કાર્ડ. તો અહીંયા સ્લોટ આપે છે આપણને સિમ કાર્ડ એન્ડ મેમરી કાર્ડ એડ કરવાનું, બરાબર. અહીંયાથી તમે સિમ કાર્ડ 4G કોઈ પણ સિમ કાર્ડ એડ કરી શકો છો. પ્લસ તમે તેની અંદરથી મેમરી કાર્ડ પણ એડ કરજો, 256 GB સપોર્ટેડ આવે છે. રિસેટનો ઓપ્શન પણ અહીંયાથી જ આવે છે. પ્લસ અહીંયા ઇનબિલ્ટ બેટરી આવી જાય છે આની અંદર જ. અહીંયા નીચે સોલાર પ્લેટનું આપણે સોકેટ આપી શકીએ છીએ. જેમ કે આ સોલાર પ્લેટ છે, તો સોલાર પ્લેટને આપણે આ રીતે અટેચ કરી દઈએ, આ રીતે. હવે આ તડક્યામાં આ કેમેરો વર્ક કરશે, જે ત્યાંથી ચાર્જ થશે બેટરી, બરાબર. તો આ રીતે વર્ક કરે છે. પ્લસ તમે છે ને અહીંયાથી ઓન કરી શકો છો, બટન અહીંયાથી નીચે, પછી આને પેક કરી દેવાનો આવે છે. તો મેં કેમેરાને અત્યારે ઓન કર્યો છે, બરાબર. તો આ
આ રીતે સાઉન્ડ આવશે તમને, પછી મૂવમેન્ટ થશે. પછી આ રીતે ટૂંકમાં અહીંયાથી પણ તમે છે ને એને ઉપર આ રીતે રાખી સોલર પ્લેટ લગાડી શકો છો. અહીંયા એનું ઉપરની સાઈડ સ્ટેન્ડ મારીને પણ સિમ કાર્ડ નોટ ડિટેક્ટેડ, એટલે કે સિમ કાર્ડ ડિટેક્ટ નથી હજી અત્યારે. હવે જો આ રાતે LED લાઇટ છે, જે રાતે લાઇટ થાય છે, જે માટે કલર આવે છે, આયર સેન્સર આવે છે, બરોબર. પછી પાછળ સ્પીકર આવે છે કે જે તમે ફોનમાંથી બોલો એ અહીંયા કેમેરામાં સંભળાય, એટલે એના માટે ઇનબિલ સ્પીકર કેમેરામાં જ આવે છે. અને ઇનબિલ બેટરી આવે છે જે કેમેરાની અંદર જ લગાડાય છે. કોઈ પણ પાવરની જરૂર નહીં, કોઈ પણ લાઇટની જરૂર નહીં, ઓનલી ફોર કેમેરો ઇન્સ્ટોલ કરો અને કેમેરો શરૂ થઈ જાય. અત્યારે તો મેં કેમેરો શરૂ કરી નાખ્યો છે, બટ મેં એક્ટિવ નથી કર્યો, કેમ કે એક્ટિવ કરવા માટે એપ્લિકેશનની અંદર જનરેટ કરવો પડે, એના માટે રજિસ્ટ્રેશન અકાઉન્ટ કરી. તો આ છે આપણો કેમેરો, અને આની પ્રાઇસ મેં મારી મેલ આઈડી નાખી દઈશ, એની અંદર તમને મળી જશે. જોઈએ તમે જુઓ, આ એને એક્સેસરી આવે છે. તો ફૂલ ક્લાઉડની હું સાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, મારી પાસેથી પણ પરચેસ કરી શકો છો. તો ચાલો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરું છું, અને બીજા આવા અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.